વાત વરસાદી આગામી પાટણમાં સમી સાંજે ધોધમાર વરસાદ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદથી જળબંબાકાર સર્જાયો। રેલવે ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પાટણ શહેર રેલવે સ્ટેશનથી જનતા હોસ્પિટલ પાસે પાણી ભરાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। બેરિકેડ મૂકીને લોકોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ પ્રજાજનોની મુશ્કેલી વધારી। જનતા હોસ્પિટલ સામે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। હોસ્પિટલની આગળ જ પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। રેલવે ગરનાળું પાણીથી ભરાયું છે। પાટણ શહેરમાં જે રીતે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા વિસ્તાર છે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે સમગ્ર શહેર અત્યારે પાણી થઈ ગયું છે અને અહીંથી જે પસાર થઈ રહ્યા છે તે લોકો પણ અત્યારે મહા મુસીબતે આ જે રસ્તો છે તે પાર કરવા માટે મજબૂર બન્યા છે। કારણ કે જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે, માત્ર 2 કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે જે સમગ્ર શહેર છે તે અત્યારે પાણી થઈ ચુક્યું છે। અને બીજી બાજુ જે રીતે કહી શકાય કે આ જે રસ્તો છે તે રેલવે સ્ટેશનથી ગાયત્રી મંદિરને જે જોડતો આ માર્ગ છે, આ માર્ગ ઉપર અત્યારે કમર સુધીના પાણી ભરાણા છે। આ જે વાહનો દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાહનો છે તેઓ સંપૂર્ણ આખા જે બાઇક અહીંયા પડ્યા છે તે બાઇક પણ પાણીની અંદર ડૂબી ગયા છે। એટલે કહી શકાય કે જે રીતે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે સમગ્ર શહેર અત્યારે પાણી થઈ ચુક્યું છે। કારણ કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી ને આગાહીને જ પગલે સમગ્ર શહેરની અંદર જે રીતે બપોર બાદ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના સાથે જ સમગ્ર શહેર અત્યારે પાણી થઈ ચુક્યું છે। બીજી બાજુના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો પણ આજે પાણી નિકાલ થાય તેની રાહ જોઈને અહીંયા ઉભા છે। કારણ કે કલાકોથી અહીંયા લોકો ઉભા છે, પરંતુ જે રીતે ધસમસતા પાણીનો પ્રવાહ અહીંયા વહી રહ્યો છે અને આ જ પાણીના પ્રવાહ ને જે નિકાલ થાય તેવી લોકો અત્યારે રાહ જોઈને ઉભા છે। એટલે કહી શકાય કે સમગ્ર શહેરની અંદર જે રીતે અત્યારે પાણી ભરાણું છે તેને લઈને લોકો પણ અત્યારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। કારણ કે સમગ્ર શહેરની આ સ્થિતિ છે અને સમગ્ર શહેરની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ પાટણ શહેરનું જે રેલવે સ્ટેશન વિસ્તાર હોય, ગાયત્રી મંદિર વિસ્તાર હોય, બુકડી વિસ્તાર હોય, આ સમગ્ર જે વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં આગળ અત્યારે સમગ્ર શહેરની અંદર પાણી થયેલું જોવા મળી રહ્યું છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ। તો ભરાયેલા